વેલકમ ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અનધર એક્સાઇટિંગ એપિસોડ ઓફ ઘર કી રસોઈ. તો ભાઈ હવે આજે છે રક્ષાબંધનનો દિવસ છે, રાખડી બંધાઈ ગઈ છે, પૂજા થઈ ગઈ છે, અમારે જનોઈ બદલવાનો તો જનોઈ પણ બદલાઈ ગયો છે. તો ભાઈ આ શ્રાવણ મહિનો પણ છે ને અમારા ઘરમાં એટલે કે હું છું આખો મહિનો શ્રાવણ મહિનો કરતો હોઉં છું ઉપવાસ. તો હવે આજે તો ભાઈ સચિનભાઈ આવ્યા છે રક્ષાબંધનમાં, એના માટે તેની ફેવરિટ છે ભાઈ ખીર બનાવવામાં આવી છે, જે આપણી ભાતની જે ખીર સ્ટાન્ડર્ડ ખીર હોય એ. તો મારા માટે શું તો ભાઈ અમારે હવે આ છે કે ભાઈ ફરાળમાં પણ અમે એક સ્પેશિયલ ટાઈપનો દૂધ પાક બનાવતા હોય છે. તો એ દૂધ પાક વિશે કઈ ટાઈપનો દૂધ પાક એ શું છે ફરાળી દૂધ પાક જેમાં ભાતનો યુઝ નથી થતો, તો ભાઈ કઈ રીતનું બને છે એ તોષાબેન કહેશે. તો આ કઈ ટાઈપનો દૂધ પાક હોય છે? આજે આપણે બટેટાનો દૂધ પાક બનાવવા જઈ રહ્યા છીએ. બટેટા બધાની બહુ ફેવરિટ વસ્તુ હોય જ. સામાન્ય રીતે ફરાળમાં સુરણનો કે શક્કરિયાનો દૂધ પાક બનતો હોય છે, પણ શક્કરિયા કે સુરણ કદાચ બધાને ભાવે નહીં. અને બટેટા એવી વસ્તુ છે કે કદાચ આપણે કોમનલી બનાવીએ, જેને ફરાળ નથી કરવાનો એને પણ ભાવે. અને બટેટામાં નેચરલ સ્ટાર્ચ હોય છે, તો આ દૂધને બહુ ઉકાળવું પણ નથી પડતું. એટલે આ એક યુનિક અને સરસ મજાનો ટેસ્ટી દૂધ પાક બને છે. આ અમારા ફેમિલીની ટ્રેડિશન છે. મે બી કદાચ બધા ન બનાવતા હોય અને કદાચ કોઈક બનાવતું પણ હોય, પણ ઝાઝે ભાગે મેં ક્યાંય બટેટાનો દૂધ પાક કોઈ બનાવતું હોય એવું સાંભળ્યું નથી. ઇટ ઇઝ વન ઓફ માય ફેવરિટ રેસિપીઝ. દૂધ પાક હોય તો કદાચ હું પ્રિફર કરું કે બટેટા માટે. સચિનભાઈને દૂધ પાક એ બટેટાનો નથી ભાવતો, ચલો એના માટે તો ભાઈ ખીર બની છે, ખીર એની ફેવરિટ છે. સો વિથ ધીસ વિલ સ્ટાર્ટ કે ભાઈ બટેટાનો દૂધ પાક કઈ રીતે બને. સો હેપી રક્ષાબંધન ટુ ઓલ. હેપી રક્ષાબંધન ટુ ઓલ. થેન્ક યુ. લેટ અસ પ્રોસીડ વિથ ધ મેકિંગ ઓફ ધ બટેટાનો દૂધ પાક. સ્ટાર્ટ કરીએ છીએ ઇન્ગ્રીડિયન્ટ્સ અને મેકિંગ પ્રોસેસ ઓફ ધીસ દૂધ પાક, બટેટાનો દૂધ પાક. તો ચલો હવે પણ તોષાબેન બતાવી રહ્યા છે. તો સૌથી પહેલા અહીંયા મેં 1/2 લીટર ફૂલ ફેટ મિલ્ક લીધું છે. અમૂલ ગોલ્ડ છે આ. ઓકે. આ મેં બટેટાને છીણી લીધા છે. એક મોટું બટેટું છીણી લીધું છે અને એને ધોઈને પાણીમાં નાખી દીધું છે, એટલે કાળું ન પડે. ઓકે. એના પછી મેં કન્ડેન્સ મિલ્ક લીધું છે. ઓકે. એ 2 મોટા ચમચા જેટલું કન્ડેન્સ મિલ્ક છે. અહીંયા મેં શુગર ફ્રી લીધું છે. તમારે ખાંડ લેવી હોય તો આટલી વાટકી જેટલી તમે ખાંડ લઈ શકો છો. ઓકે. ઇલાયચીનો ભૂક્કો છે, બદામની કતરણ છે અને કાજુની કતરણ છે. So it's going to be a really very festive, like feast-like thing today on the Raksha Bandhan બટેટાનો દૂધ પાક. સ્ટાર્ટ કરી છે પ્રોસેસ ઓફ મેકિંગ બટેટાનો દૂધ પાક. તો સૌથી પહેલાં શું કરી રહ્યા છો? સૌથી પહેલાં આપણે અહીંયા 1/2 ચમચી જેટલું ઘી લીધું છે એક પેનમાં. ઓકે. અને આ જે બટેટાનું છીણ છે એને આપણે અહીંયા સાંતળી લેવાનું છે, જેને મેં પાણી કાઢીને નિતારી લીધું હતું પહેલાં. ઘીમાં સાતરણવાનું છે. કેટલું ફર્સ્ટ ક્લાસ લાગે છે જુઓ. ક્યાં સુધી કરવાનું છે? થોડાક બટેટા આપણને લાગે ને કે ઘીવાળા થઈ ગયા છે ત્યાં સુધી જ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું. ઢાંકવાનું નથી આને? ના ના ના. તો બટેટા બફાશે કઈ રીતે? બટેટા દૂધમાં બફાશે. અહીંયા બટેટા બફાશે નહીં, પણ બટેટામાં જે છે એ ઘીનો સ્વાદ ચડી જશે, જે બહુ સરસ લાગશે અંતે દૂધ પાકમાં. સો બટેટાને જેમ ભાતને આપણે ખીરમાં પાકવા દેતા હોય છે, રાઈસને ખીરના દૂધની અંદર, એ રીતે જ આમાં બટેટાને પાકવા દેવાનું છે. હવે એક બાજુ બટેટાનું પેલું એ થઈ રહ્યું છે, એને છીણને પાકાવી દઈ રહ્યું છે ને અહીંયા હવે દૂધને આપણે ઉકળવા મૂકી દીધું જ છે. બટેટા હવે રેડી છે ટુ બી પોર્ડ ઇન ધ મિલ્ક. મિલ્ક હજી થઈ રહ્યું છે. આ જોઈ શકીએ છીએ કે દૂધ ઉકળવાનું ચાલુ થઈ ગયું છે. એને સીધું બહુ ઉકળવા નથી દેવાનું. જેવું ઉકળવાનું ચાલુ થાય કે તરત જ અંદર બટેટા એડ કરી દેવાના છે, કારણ કે બટેટા પોતાનું સ્ટાર્ચ છોડશે એટલે ઓલરેડી દૂધ એનાથી જાડું થશે અને બટેટા પણ પાકવાના બાકી છે. એટલે હવે આપણે બંનેને સાથે જ પકાવીશું. આને કન્ટિન્યુઅસ હલાવવું પડશે. દૂધનો ઉભાર આવે તો શું કરવાનું? નહીં, આને કન્ટિન્યુઅસ ચલાવવાનું છે, જેથી કરીને ચોટે પણ નહીં અને ઉભરાય પણ નહીં. અને બટેટા બાફી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળશું. ઓકે. સો વી આર વેઇટિંગ ફોર ધેટ. આ ઉકળવા માંડ્યું છે. લગભગ 10 મિનિટથી આ ઉકળે છે. તમે જોઈ શકો છો કે આપણે આ ઘીમાં સાંતળી હતી એટલે આની એક એક સળી જુદી છે. કલર કેવો ગોલ્ડન કલર જેવું છે. ગોલ્ડન હજી નથી આવ્યો, પણ ઘણું બધું દૂધ પણ ઉકળી ગયું છે
અને જ્યારે આપણે હાથમાં લઈએ છીએ ત્યારે આપણે આને ઇઝીલી દબાવી શકીએ છીએ, મતલબ કે બટેટા બાફી ગયા છે. વેરી ગુડ. હવે આ સ્ટેજ પર આપણે વધારે ઉકળવા દેવાનું નથી, પણ ગેસ ધીમો કરી અને એમાં આપણે સૌથી પહેલાં એડ કરીશું કન્ડેન્સ મિલ્ક. સુપર દોસ્તો, કેવું ટેસ્ટી હશે અત્યારે જોઈને જ તમે વિચારી શકો છો ને. આઈ એમ રિયલી ઈગર ટુ ઇટ એઝ સુન એઝ પોસિબલ. કન્ડેન્સ મિલ્ક પોતે જ સ્વીટન હોય છે અને એનો કલર પણ બદામી હોય છે, એટલે હવે ફટાફટ દૂધ જાડું થશે. અને હવે આમાં જરૂર પૂરતી જ ખાંડ નાખવાની છે. જો તમારે ખાંડ નાખવી હોય તો લગભગ અડધી વાટકી આ તમે ખાંડ નાખી શકો છો, એનાથી પ્રોપર સ્વીટનેસ આવી જશે. હું અહીંયા ખાંડનો ઉપયોગ નથી કરી રહી, શુગર ફ્રી નાખી રહી છું, એટલે આ સ્ટેજ પર હું શુગર ફ્રી નથી નાખતી. તમારે ખાંડ નાખવી હોય તો આ સ્ટેજ પર નાખી દેવાની છે. આ એકદમ બદામી કલર પકડી લીધો છે અને સારો એવો ઉકળવા માંડ્યો છે. હજી તમને જોઈને કદાચ એવું લાગે કે આ પાતળું છે, પણ બટેટા સ્ટાર્ચ છોડશે એટલે ઓટોમેટિકલી ઠંડુ પડશે એટલે જાડું થઈ જશે. હવે આ સ્ટેજ પર આપણે એમાં ઇલાયચીનો ભૂક્કો નાખીએ છીએ. થોડા કાજુ અંદર નાખીએ છીએ અને થોડી બદામ પણ અંદર નાખીએ છીએ. વાવ. હવે એને પતી ગયું છે, ઠંડુ થવા દેવાનું છે. હા, હવે આ ઓલમોસ્ટ થઈ ગયો છે. હવે આપણે ગેસને બંધ કરીને એને ઠંડો કરી લઈશું. ઓકે. ઠંડો થશે એટલે તમને ખ્યાલ આવી જશે કે એકદમ જાડો થઈ જશે. ઓકે ફાઇન. ઠંડુ કર્યા પછી આ કેટલું જાડું થઈ ગયું છે એ જોઈ શકાય છે. તમને બટેટા પણ દેખાય છે અંદર, મસ્ત થઈ ગયા છે, એકદમ સોલિડ, એકદમ નાઇસ. હવે આપણે એને બદામની કતરણ અને કાજુની કતરણથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણું બટેટાનો ફરાળી દૂધ પાક. Superb, looks so tasty, so nice. Such a delicacy in Shravan fasting.